હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો આજ તો મકર સંક્રાંતિ છે, તો બધાને હેપી ઉત્તરાયણ. અને જુઓ, મસ્ત સવારમાં રેડી થઈ ગયા છે. આજ તો બહુ લેટ થઈ ગયું હતું કેમ કે આજે મસ્ત આરામ હતો, કેમ કે કાંઈ કામકાજ હતું નહીં. સ્મિતને પણ રજા હતી, તો કીધું ચાલો હવે આજે છે ને આપણે મસ્ત એવા આરામ જ કરીએ ને, કેમ કે રજા હતી અને સ્મિતને કાંઈ એટલો બધો શોખ નહીં પતંગનો, અને મને તો જગાવતા જ નથી આવડતી. તો કીધું કે વાંધો નહીં, આપણે નિરાતે બપોરે કેમ કંઈક ટેરેસ પર જાશું. અને જો અત્યારે રેડી થઈ ગયા છીએ, અને આજ તો સ્પેશિયલ ઊંધિયું જમવાનું છે. તો સ્મિત કે ઘરે લઈ આવી, કેમ કે 2 જણા હતા, તો કીધું 2 જણામાં કેટલું ઊંધું બનાવું. તો આપણે ઊંધિયું બહાર જ જમી આવી મસ્ત એવું. તો જઈએ છીએ આપણે ઊંધિયું જમવા માટે. અને હા, તમે લોકોએ કાલે જોયું કે નહીં વ્લોગ? છે આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ભૂમિ ક્રિએશન. તો ભૂમિ ક્રિએશનમાં બહુ સારું એવું નવું અપડેટ આવ્યું છે, તો તમે લોકો જોઈ લેજો જો કોઈ બ્લોગ ન જોયો હોય. અને ડેઈલી તમને એની રીલ્સ પણ મળતી રહેશે, દરરોજ નવા જે અપડેટ આવશે એની બધી રીલ્સ મળી રહેશે. અને હા, એ એકદમ ઇમ્પોર્ટેડ જ કપડું રહેશે, જે આપણે બેંકોક ચાઇનાનો જે છે ત્યાંથી જ બધું આપણે માલ આવે છે, એટલે બધું એકદમ ઇમ્પોર્ટેડ જ રહેવાના છે. ટોપ હજી ખાલી શર્ટ અને ટોપ ને ટ્યુનિક ટાઈપ જ બધું આવેલું છે, હજી બીજું બધું બાકી છે. તો બીજું બધું પણ ધીમે ધીમે આવી જશે. તો જોઈએ, હજી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે. તમારા બધાનો રિસ્પોન્સ કેવો છે, તમને મારું કલેક્શન છે એ ગમે છે કે નહીં, તો એ રીતે આપણે ધીમે ધીમે આગળ વધારશું. ચાલો, તો જો કોઈ લોકોએ ઇન્સ્ટાગ્રામમાંથી બધી રીલ્સ જોવી હોય તો એમાં આપણે ભૂમિ ક્રિએશન કરીને બનાવ્યું છે આઈડી, તો એમાંથી તમે લોકો જોઈ શકશો. અને હું તમને એમાં લિંક પણ આપી દઈશ આઈડીની, તો તમે લોકો ડાયરેક્ટ એમાંથી યુટ્યુબમાંથી જ ડાયરેક્ટ જોઈ શકશો, ઇન્સ્ટામાં તમે જઈ શકશો. ઓકે, અને ચાલો, જો તો આપણે રેડી થઈ ગયા છીએ. અને આજ સાઈડ સ્મિત પણ રેડી થાય છે. જો ગુડ મોર્નિંગ. ચાલો, જવું છે ને? સારું, તો ચાલો હવે આપણે જઈએ. અને આપણા ભેગા છે કોઈ આવવાનું છે કે નથી આવવાનું? નહીં, આપણે 2 જ છે ને? ઓકે, ચાલો, તો અમે 2 જઈએ જમવા, અને પછી આપણે આગળ શું કરવાનું છે એ જોઈએ. ઓકે, ચાલો, તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા હતા બહાર. અને જોઈ લ્યો, બધી જગ્યાએ મસ્ત આવું જ જોવા મળશે આજે તો. મસ્ત ફુગ્ગા અને પેલા બલૂન અલગ અલગ ટાઈપના. અને આપણે પહોંચી ગયા હતા. જો કયો રોડ છે આ કમેન્ટ કરજો, જો તમને લોકોને રાજકોટનો ખબર હોય તો. જો કે તમે મારા વિડીયોમાં જોતા જ હશો કે આ અવારનવાર આ રોડ આવ્યા જ રાખે છે. જોઈ લ્યો, પાછા મસ્ત એવા બલૂન ને જો આવી ગયા છે, કેટલી જાતના મોર ને. આહા, કેટલું મસ્ત લાગે છે, મને તો બહુ જ ગમે. પછી અમે લોકો આવી ગયા હતા સહજાનંદમાં. સહજાનંદ રેસ્ટોરન્ટ કરીને આવેલું છે, જે મવડી ચોકડીએ છે, ત્યાં આવી ગયા હતા. જોઈ લ્યો, ત્યાં તમને એકવાર એનો ટ્રાફિક બતાવી દઉં કે કેવો ટ્રાફિક છે. જુઓ, એકદમ ભીડ હતી. અને જે પાર્સલ પોઈન્ટ હતો ને, ત્યાં પણ એટલી ગળદી હતી, સ્પેશિયલી ઊંધિયા માટે. એ લોકોએ ઊંધિયા માટેનું એક અલગ જ કાઉન્ટર રાખ્યું હતું, બીજું પાર્સલ પોઈન્ટ પણ અલગ રાખેલું હતું. ને જોઈ લ્યો, વેઇટિંગ લિસ્ટ જ એટલું હતું કે બહુ વાર લાગી જગ્યા એમ હતી. પછી ફાઇનલી અમે જમી કરી અને સાંજે ફ્રી થઈ અને આવી ગયા હતા ગેમ ઝોનમાં. જો તો સ્મિત એના મોબાઈલ જોવા છે, અને અમે 2 સૌથી પહેલાં પહોંચી ગયા હતા. જો એની બાજુમાં જ આ સ્નો પાર્ક છે, સ્નો વર્લ્ડ કરીને છે, અને એની બાજુમાં છે આ ફન બ્લાસ્ટ કરીને ગેમ ઝોન છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ અને ત્યાંની મુલાકાત લઈ લઈએ. આજે સંક્રાંત હતી, પણ સ્મિતને પણ શોખ નહીં અને મને ચગાવતા ના આવડે પતંગ, તો અમે લોકોએ આજે કંઈ સંક્રાંત માટે તો કંઈ કર્યું જ નહોતું. ને જો સાંજના ટાઈમે અમે લોકો ગેમ ઝોનમાં આવી ગયા હતા. ચાલો, તો હું અંદર તમને ગેમ ઝોન બતાવું કે ત્યાં કઈ કઈ ટાઈપની ગેમ્સ છે અને તમને લોકોને કેવી મજા આવે એવું છે. ચાલો, સ્પેશિયલી છોકરાઓને તો બહુ મજા જ આવી જાય એવું છે. જો ત્યાં પણ એટલો જ ટ્રાફિક હતો. અને જો ત્યાં એની ટિકિટ માટે જેનું જે સ્પેશિયલ કાર્ડ આવે છે એ લેવા માટે પણ એટલી ટ્રાફિક હતો. ને ચાલો, પ્લે વિન એન્જોય. ચાલો, તો આપણે જો અંદર આવી ગયા હતા. અને સૌથી પહેલાં જો એન્ટ્રન્સમાં જ એટલું પબ્લિક હતું. આ સાઈડ જો આખું પેન્ટોલિન ટાઈપ હતું, ત્યાં એકદમ મજા આવે એવું હતું. જોવો છે ને, પણ ત્યાં જવું હતું પણ બહુ એટલે બહુ વેઇટિંગ હતું. ત્યાં અમને એમ કીધું કે 1-1.5 કલાક પછી તમારો ટર્ન આવશે. તો
છતાં પણ અમે ત્યાં હતા, પણ નંબર લખાવ્યા હતા પણ હજુ વારો નહોતો આવ્યો, એટલે અમે લોકો બીજી ગેમ્સમાં ચાલ્યા ગયા હતા. અને જો હું તમને રીલ્સમાં બતાવીશ કે અમે કઈ કઈ ગેમમાં ગયા હતા. જો મસ્ત એકદમ એટલું ટ્રાફિક હતું અને બહુ જ મજા આવે એવી જગ્યા છે. એ છોકરાઓને તો મોજ જ પડી જાય. જો સ્પેશિયલી આ હતો ને એમાં અમે બેઠા હતા, જે કાર છે ને એમાં જો આવી રીતના આપણને પહેરાવી દે અને એમાં અમે છે ને એડવેન્ચર કર્યું હતું. તો આપણે જે એકદમ જે ઓલી મસ્ત મસ્ત એવી રાઈડ હોય ને જે પાણીમાં જતી હોય ને એ ટાઈપનું એમાં આખું બતાવતા હતા. બહુ જ મજા આવી ગઈ હતી એમાં. પણ એમાં થયું એવું કે જ્યાં અમે લોકો તો બધા બેસી ગયા હતા રાઇડ્સમાં અને કીધું હતું કે જ્યાં મેમ હતા કે એમને કે વિડીયો શૂટ કરજો તમે, પણ એ ભૂલી ગયા કોઈ કારણોસર કંઈક કામ આવી ગયું. તો કીધું કંઈ વાંધો નહીં, અમે લોકો આવ્યા અને એન્જોય કર્યું ને એમાં જ મજા આવી ગઈ. મારા બધા ફેમિલી મેમ્બર્સ સબસ્ક્રાઈબર છે, જે મારા સબસ્ક્રાઈબર છે, એ લોકોને હું બીજી વાર પાછા આવશું ને ત્યારે બતાવી દઈશ. ને જોઈ લ્યો ટ્રાફિક તો એવો ને એવો જ છે. જેમ ટાઈમ થતો તો એને ટાઈમ વધતો હતો ટ્રાફિક. અને જોઈ લ્યો અમે લોકો ઉપર આવી ગયા હતા, ત્યાં પણ પેલું બોલિંગનું હતું, પણ ત્યાં પણ અમને 1.5-2 કલાકનું વેઇટિંગ કર્યું. ત્યાં પણ અમે નંબર લખાવી દીધા હતા. અમે લોકો રાત્રે જમી કરીને ફ્રી થયા ને ત્યારે કોલ આવ્યો કે તમારો ટર્ન આવ્યો છે. તો અમે લોકો જો ફન બ્લાસ્ટનું કાર્ડ લઈ લીધું હતું, જે મેમ્બરશિપ કાર્ડ હોય ને. ચાલો તો હવે આપણે જો આમાં બેસવાના હતા. મેં તમને આગળ કીધું એ પ્રમાણે જ અમે ટિકિટ ને બધું લઈ લીધું હતું, પણ એનું વિડીયો શૂટનું રહી ગયું. જો અહીંયા મારું ટિકિટ પણ જો ચેક થઈ છે. અને ફાઇનલી જો અમે લોકો બધા બેસી છીએ, દીસુ ને બધા છે. પછી ત્યાં બધી ગેમ રમી અને અમે લોકો આવી ગયા હતા સેકન્ડ વાઇફમાં ડિનર માટે. તો તમને અંદર જઈ અને ત્યાંનું શું આજની પરિસ્થિતિ છે ને એ બતાવી દઉં. ચાલો જોઈ લ્યો, ટ્રાફિક જોઈ લ્યો ખાલી અહીંયાનું. જો આ સાઈડ કાફે હતું તો ત્યાં પણ એવી ટ્રાફિક હતું, અને રેસ્ટોરન્ટમાં પણ એટલું ટ્રાફિક, વેઇટિંગ લિસ્ટ જ એટલું હતું. આજે સંક્રાંત હતી ને એટલે બહુ જ ટ્રાફિક હતું. જો એ લોકોએ એમ કીધું બહાર બેસવું હોય ને તો 1.5 કલાકનું વેઇટિંગ છે, અને અંદર રેસ્ટોરન્ટમાં બેસવું હોય ને તો 1.5 કલાકનું વેઇટિંગ છે. જો ત્યાં બધા નામ લખાતા હતા. પછી અમે ત્યાંથી નીકળી અને વ્હાઇટ વેલી કાફેમાં આવી ગયા. જો ત્યાંનું એમ્બિયન્સ એકદમ જોરદાર છે. જો લ્યો, હું તમને આખું ત્યાંની વિઝિટ કરાવી દઉં કે કઈ રીતનું છે. અને ફોટોશૂટ માટે તો એકદમ મસ્ત છે. જુઓ છે ને, બહુ એટલે બહુ જોરદાર હતું. આ સાઈડ પ્લે ગેમ એરિયા પણ હતું નાના બચ્ચાઓ માટે, અને ત્યાં સ્પેશિયલી જો લાઈવ મ્યુઝિક હતું. જો પેલી સાઈડ છે લેફ્ટ સાઈડ, સોરી રાઈટ સાઈડ, ત્યાં છે ને હે મસ્ત સોંગ ગાતા હતા. પણ આમાં કોપીરાઇટનો ઇશ્યુ આવી જાય એટલે મેં તમને એક સોંગ જે ગાતા હતા એ સંભળાયું નહીં. જો જે લોકો મારા સ્નેપચેટમાં હશે ને એ લોકોને બધાને સ્નેપ દેખાણી હશે કે કઈ રીતનું એમાં હતું. અને ફાઇનલી અમે લોકો બેસી ગયા હતા અને ફૂડ એન્જોય કરતા હતા. જો સૌથી પહેલાં તો આવી ગઈ હતી સ્પગેટી, અને એના પછી આવી ગયા હતા ડ્રેગન પોટેટો. તો બેયના ટેસ્ટ એકદમ મસ્ત હતા. જો સ્પગેટી તો રાજકોટમાં આ બીજી જગ્યાએ જોઈ કે આ ટાઈપની સ્પગેટી, બાકી તો જે વ્હાઇટ સોસ ને પિંક સોસમાં જ આપી દેતા હોય છે. અને આ જો ફ્રેશ ડોમાંથી પિઝા આવી ગયા હતા. અને લાસ્ટમાં આપણા આનું નામ શું છે તમે લોકો કોમેન્ટ કરજો, કેમ કે મેં તમને જામનગર પણ આ ડિશ બતાવેલી છે. કોઈને નામ ખબર હોય ને તો કોમેન્ટ કરજો. અને અમે લોકોએ ડિનર કરી અને ફાઇનલી અંદરની સાઈડ જોવા ગયા કે અંદર શું છે. અમે સૌથી પહેલાં આવીને જ આગળ બેસી ગયા હતા. તો જો અહીંયા મેચ ચાલતો હતો અને પેલી સાઈડ હતું આપણે ફોટોશૂટ માટેનું હતું સેલ્ફી ઝોન. અને જો મસ્ત એવું કાઇટથી બધી ડેકોરેશન કરેલું હતું. અને પછી અમે લોકો અંદર આવ્યા તો અમને પછી ખબર પડી કે આ સાઈડ પૂલ સાઈડ પણ આખું કાફે સ્ટાઇલ છે. જોઈ લો. ચાલો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.